को माननीय प्रमुख श्री रामजी भाई, रुद्रा भाई, मेशा भाई, अपना कॉर्पोरेटर श्री अखिल भाई, खीम भाई, पुरोदरा भाई, राजसी भाई, डाया भाई, तुलसी भाई, प्रफुल भाई, अशोक भाई, राजा भाई અને કોર્પોરેટર બીજા આપણા મિત્ર છે એ અને આપ સૌ પદુભા અને આગેવાનો રામશીભાઈ બધા મિત્રો આજે જે અહીંયા ભેગા થયા છીએ, આજે નીવ રાખવાની છે. હમણાં બધા મિત્રોએ વાત કરી, વન ખાતાનો પ્રશ્ન છે, માલધારીઓને ત્યાં ઢગલા આવવાનો પ્રશ્ન છે. આજે પણ માલધારીઓ આપણા જાણે 14મી સદીમાં વસતા હોય એવી સ્થિતિમાં આ સરકારે રાખ્યા છે. ત્યાંથી તમે નજીક આવો ભાણવડના નગરપાલિકામાં તો ખાડા નગરીમાં જાણે પ્રવેશ થતો હોય અને વર્ષોથી સમસ્યાઓ છે. સવારમાં ઉઠીને ગામડાનો ખેડૂત ખાતરની લાઈનમાં લાગે, યુરિયા મળે નહીં, જંતુનાશક દવાના મસ્ત મોટા ભાવ ચૂકવે, છતાંય જંતુનાશક દવા લાગુ ન પડે, નકલી બિયારણ આવે, અઢળક સમસ્યાઓ આવે. હમણાં વીરુભાઈએ કીધું કે ભાઈ તમે મામલતદાર ઓફિસમાં જાઓ, નગરપાલિકામાં જાઓ, ટીડીઓ પાસે જાઓ, કોઈ કામ ન થાય, દાખલાના કામ હોય, સામાન્ય કામ હોય, 2-5 ધક્કા ખાવા પડે. આ સમસ્યા કેમ છે એ કોઈએ વિચાર્યું ખરું? આ મુદ્દા જ નથી ખરેખર. મુદ્દો શું છે? મુદ્દો એ છે કે નમાલા નેતાઓ અને પાણી વગરની સરકાર છે ને ઈ આ પ્રશ્ન છે. આજે હમણાં હેમંતભાઈએ કીધું કે દવાખાનામાં પાતો કરો બાંધાવો તો આપણે જવું પડશે ત્યાં ખંભાળિયા સુધી. માત્ર અહીંયા નહીં, દ્વારકામાં 35 વર્ષ થયા, ત્યાં ભાગી જાય નોકરે નારાયણને કોઈ, એટલે એને ખંભાળિયા પ્રાઇવેટમાં જવું પડે. આ હાલત છે. છતાં એમ કે હું કોઈને નડતો નથી, અમે કોઈને નડતા નથી. ગામનું શું છે તમારું? તમે નેતાઓ કેવા પસંદ કરો છો? શું જોઈએ રાજનીતિમાં આવવું જોઈએ? ધંધા કરવા રાજનીતિમાં આવ્યા છીએ આપણે? જેટલા ગામના કોન્ટ્રાક્ટર હોય તો કે મારા, નવો રોડ બને તો કે મારે, બ્રિજ બને તો કે મારે. આ થઈ શું રહ્યું છે? અને કોઈ સાહેબ પ્રજાનો પ્રશ્ન નથી ઉકેલતો. સાહેબ આવી સરકારો ભાજપની રહે ને ખાલી એક દિવસ તમે ને હું 5 વર્ષ પાછળ જઈએ છીએ. હાલત શું થઈ ગઈ છે? ભાજપે એક જ સિસ્ટમ કરી કે કોંગ્રેસના નેતાઓ ખરીદો અને સરકાર ચલાવો. પ્રજા ભાજપની ત્રાહિમામ પોકારી ગઈ. પ્રજા ભાજપને ઉપર જ દેવી. તમે વિચાર કરો, મુખ્યમંત્રી પાસે જાઓ એટલે મુખ્યમંત્રી એમ કે અધિકારી પાસે જાઓ, અધિકારી પાસે જાઓ એટલે અધિકારી એમ કે સ્વાગતમાં જાઓ, સ્વાગતમાં જઈએ એટલે એમ કે તાલુકામાંથી જિલ્લાના સ્વાગતમાં જાઓ. 6-12 મહિના 2 વર્ષ સુધી પ્રશ્નોનો સોર ન થાય. મારી પાસે કેટલી ઢગલાબંધ ફરિયાદો આવે, કિશોરભાઈ મારું આ કામ નથી થતું, કિશોરભાઈ મારું આ કામ નથી થતું. એને હું એટલું જ કહું કે આની દરેક રોગની એક જ દવા છે. ભાજપને લાત મારો, આમ આદમીને લાવો, વિસાવદરવાળી કરો. તમે જુઓ ભાજપે નવા ખેલ કર્યા. વિસાવદરમાં મિત્રો હું ચૂંટણી પ્રચાર અને મેનેજમેન્ટનું કામ સંભાળ્યું ત્યારે બધા તાલુકા પ્રમુખો ના લઈને બધા બેસતો, મીટિંગ લેતો. એટલે હું પૂછું કે ભાઈ કેવું છે બરોબર? મને કે સાહેબ ઘટે એમ નથી, કઈ ઘટે નહીં, આપણો માલ જબરદસ્ત છે. આપણો જો
ચૂંટણીના આગલા દિવસે ઈ જ ભાઈઓ 2-5 લાખમાં ગોપાલભાઈ આમ આદમી પાર્ટી વિરુદ્ધ વિડીયો બનાવતા હતા. બોલો ભાજપ કેટલી નીચ કક્ષાની પાર્ટી છે એમાં આજે અહીંયા પણ ગળા તમે જો મને ખબર છે, મારે કહેવું નથી. ચૂંટણીના દિવસે આગલા દિવસથી માણસોને ફોન આવવા માંડે અને માણસો કરી જાય. સાહેબ એક દિવસ કરો છો ને તો તમે એટલું મોટું પાપ કરો છો કે કદાચ બ્રહ્મ હત્યા ગૌહત્યા થઈ ગઈ પાપ ન લાગતો ને એટલું આગલા ચૂંટણીમાં 2 દિવસમાં તમે કરો છો એનો આ પાપ છે. બાકી ભાજપની તાકાત છે, આ ભાજપના નેતાઓની તાકાત છે. આપણે અમે જીતી અને લડી આવી. આ તો કહેવત છે ને, આપણા જ વૃક્ષ કે છે ને કે કુવારો ક્યાંથી લેવા નથી ગયો, એ હાથાઓ અમારા છે ને એટલે આ કાપી. મારે કેવું આપણે એ છે કે સાહેબ શું દશા થવા બેસીને ગુજરાતની, જ્યાં જાઓ ત્યાં ખાડા નગરી હોય, જ્યાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર હોય. આજે 54 લાખ ખેડૂતો એક નથી થઈ શકતા. વિચાર કરો, ખેડૂતને જ્ઞાતિ છે નહીં, ખેડૂતને જાતિ છે નહીં. આ જ્ઞાતિને જાતિ આપણે તો યુગોથી ચાલે છે. ચાલે છે કે નહીં? બોલો હાચું, હા બોલો, ચાલે છે કે નથી ચાલતી? તમે વિચાર કરો, મતદાનનો અધિકાર તો 75 વર્ષથી આઝાદી પછી આવ્યો છે. એ પેલા જ્ઞાતિઓ નહોતી, એ પેલા જાતિઓ નહોતી, એ પેલા ધર્મ નહોતા, બધું હતું. પણ નમાતો કોઈ નેતા હોય, માયકામનો કોઈ નેતા હોય, જેને પોતાને આવડત ન હોય, એટલે એ જ્ઞાતિનો ખંભા તરીકે ઉપયોગ લઈને ઠેક મારી ચડી જાય, પછી કરોડો રૂપિયા ઓલે છે જેસીબીની જેમ. આ વાત સાચી કરું છું. જ્ઞાતિ જાતિઓ હતી છે ને રહેશે. કે દીકરીની આપણે દીકરી પરણાવવા માટે, દીકરી લેવા માટે વ્યવસ્થા બનાવી દીધી. હાચો, એના માટે હતું યાર. અને હું પત્રકાર હતો, મારી પાસે ઘણા લોકો આવતા આગળ કે સાહેબ અમારું કામ છે, સાહેબ અમારું કામ છે, સાહેબ અમારું કામ છે. ક્યારેય જિંદગીમાં મિત્રો હું જ્ઞાતિ જાતિ ધર્મની વાત તો અલગ છે. કોઈ એમ કહે કે સાહેબ આ પશુ પક્ષીનો પ્રશ્ન છે, ત્યાં પણ આપણે અવાજ ઉઠાવી મનુષ્ય ધર્મ પાલન કરીને એનું નામ મનુષ્ય ધર્મ. હું ચૂંટણી હાર્યો કે ના જીતું કે જીતું એનાથી ફેર નથી પડતો, મને ફેર નહીં પડે. પણ આ ગુજરાતને ચોક્કસ ફેર પડશે. આપણે સપના સાથે આવેલા છીએ, ભણ્યા છીએ, ભણ્યા છીએ. મને ખબર છે તાલુકા કેમ, પંચાયત કેમ ચાલે, જિલ્લા પંચાયત કેમ ચાલે, નગરપાલિકા કેમ ચાલે, કલેક્ટરની શું કામગીરી હોય, પ્રાંત અધિકારીની શું કામગીરી હોય, પીએસઆઈની શું કામગીરી હોય, ડીએસપીની શું કામગીરી હોય, આઈજીની શું કામગીરી હોય, ડીઆઈજીની શું કામગીરી હોય. આ બધી મને ખબર છે. અને એટલે હું કહું છું કોઈએ ડરવાની જરૂર નથી. તમારા કામ ઈશુદાનભાઈ હારે જીતે એનાથી તમારો એક પણ કામ અટકશે નહીં, એની ખાતરી આપું છું. આજે પણ અહીંયા 24 કલાક માટે કાર્યાલય ખોલવાનો છે. મધુભાઈ નાખી, વિરેનભાઈ નાખી ટીમ બેસવાની છે ભાણવડમાં. બરોબર છે? કોઈ પણ દાખલાનું કામ હોય, સરકારી કામ હોય, બીજા કામ હોય, કોઈ ડરાવતો હોય, ધમકાવતો, કોઈને પણ ડરવાની જરૂર નથી. આપણે કાનૂની રીતે પહોંચતા આવડે છે. પણ હું કહેવાય માંગુ છું, ખંભાળિયામાં પણ આપણો કાર્યાલય ચાલુ છે. આગામી સમયમાં સવાયા અને વાડીનારમાં પણ ચાલુ થશે. ક્યાંય અટકવાનું કામ જરૂર નથી તમારે. કોઈ પણ અધિકારી તમારું કામ નહીં કરે તો આપણી ટીમને ફોન કરજો, રાતોરાત કરી દેશું. મેં તમામને સૂચના આપી રાખી અધિકારીઓને પણ, અને મેં જાહેરમાં કહું છું અધિકારીઓને પણ, યાદ રાખજો, રાખમાંથી ઉભો થઈને પાછો આવે ને આ ઈશુદાન ગઢવી. 5 કે 10 વર્ષ પછી આ ગુજરાત ઉપર આમ આદમી પાર્ટીનું રાજ હશે. એક પણ મારા કાર્યકર્તાને કે મારા સપોર્ટરને કોઈએ પણ હેરાન કરવાની, ડરાવવાની કોશિશ કરી છે, એનો વ્યાજ સાથે વસૂલાત કરીશ. અમે માયકા બોલાવવા નથી, અમે કોઈને નડતા નથી.
અમારા વ્યક્તિઓને, અમારા લોકોને, અમારી પ્રજાને કોઈ નડશે, અમારા માલધારીને કોઈ નડશે તો એને મૂકવાના પણ નથી. બીજા માટે જન્મ લીધો સાહેબ, ઈશ્વરે મને ખૂબ આપી દીધું છે. હમણાં જે હેમંતભાઈએ કીધું કાંઈ જરૂર જ નથી, પણ ઈશ્વરે આટલી બુદ્ધિ આપી, આટલી શક્તિ આપી, અને જો બીજાના કામો આપણે ન કરી શકીએ, અને પ્રજાએ શું મત આપ્યા છે? ખંભાળિયામાં 15 દિવસ પહેલા આવનારને તમે બધાએ 60,000 મત મળ્યા. આ નાની થોડી વાત છે. અને એટલે હું કહું છું, તમારી જવાબદારી મારી છે, સૌની સંપૂર્ણ જવાબદારી મારી છે. હા, ક્યાંક બે ભાઈ ઝઘડતા હશે રસ્તામાં, એમાં કદાચ હું નહીં પહોંચી શકું, કારણ કે એમાં મારી મર્યાદા આવી છે. કારણ કે નક્કી હું નહીં કરી શકું. ઘણા લોકો મને આવે, સાહેબ મારો ભાઈએ મારા જૂઠવી લીધી જમીન, એમાં શું કરી શકીશ? પણ કોઈ પણ અધિકારી તમને ડરાવે, ધમકાવે, ખોટા કેસ કરે, ખોટો ફસાવવાની કોશિશ કરે તો 24 કલાક માટે ભલે આખું ગુજરાત ફરતો તો તમારા સૌની જવાબદારી ખંભે લઈને ફરું છું. આ ટીમ જ એટલી સક્ષમ છે. હેમંતભાઈને પણ કહેજો, તમે ગમે તે કામ હોય, ગમે તે કામ હોય, ધારાસભ્યશ્રીનો સંકલનની મીટિંગમાં પણ દર મહિને હેમંતભાઈ આવતા હોય છે. રામજીભાઈ અહીંયા છે, 24 કલાક પ્રમુખ રૂગાભાઈ આખી ટીમ છે. કોઈ નાના મોટા કામ તો નહીં, અધિકારીઓને સૂચના જ આપી છે. અધિકારીઓને ખબર છે ઈશુદાનભાઈ ત્યારે પોતાના માટે કામ જ કરતા. પણ મને દુઃખ એ વાત થાય છે મિત્રો, આપણે એક કેમ નથી દઈ શકતા? આપણે એક કેમ નથી દઈ શકતા? આજે ગુજરાતને સાહેબ એક વિઝનની જરૂર છે. હું વિઝન લઈને આવ્યો છું. મારો ખેડૂત ઉદ્યોગપતિ કેમ ન બની શકે? તમે વિચાર કરો, એક છકડો રિક્ષા આપણે લઈએ કે ઓટો રિક્ષા લઈએ તો લાખ 2 લાખ નું રોકાણ કરીએ, ઇકોમાં 5 લાખ, તો મહિને કમાઈએ છીએ કે નથી કમાતા? કમાઈએ છીએ ને. એમાં ભ્રષ્ટાચાર કરીને આરટીઓ, મહેમાન એ બધું આપણે આવતા બધું બંધ થઈ જશે, ચિંતા ના કરો. પણ હું જે કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે 25 50 વીઘાનો માલિક મારો એ તૂટે કેમ? તૂટે કેમ? આ ભાજપે કેટલું બધું ષડયંત્ર કર્યું કે તમને ભાવ ન આપવાના. તમે જે જંતુનાશક દવા લો છો એના ભાવ ચેક કરજો. જીરાની દવા, આટલી મોંઘી જીરાની દવા નથી ભાઈ. એ નેતાઓ ભાવ કરે છે એટલે તમને મોંઘી પડે. આપણા બીજો જે ગ્રોથ ચલાવતો એનો વાત નથી. ઉપરથી એન્ટ્રી કરે ને દવાની, એના પરીક્ષણો થાય. પરીક્ષણો પછી નક્કી થાય કે આ બીજાને કોઈને નુકસાન કરે કે ન કરે, મનુષ્યને નુકસાન કરે કે ન કરે, બાળકને નુકસાન કરે કે ન કરે. આ રીતે તમામ જંતુનાશક દવા આવતી હોય પછી એના ભાવ નક્કી થતા હોય. અને જીરાના કેટલી દવાના ભાવ છે? 10,000 રૂપિયા. આ ભાવ એટલો છે ને, ભાવ તો 1200-1500. બાકી બધા મુચિસિયાઓની ગૂંચ મારવાની પેટર્નના ભાગ. મારે એમાંથી તમને જોડાવવા છે. અને 20 વીઘાનો માલિક હોય, આજે અત્યારે 10-15 લાખમાં વેચવા મળ્યા. ભાજપે ષડયંત્ર કર્યું કે ભાવ તોડો. એપીએમસી ના પોતાના માણસો બેઠા હોય, ટેકાના ભાવ આપે નહીં, મગફળીઓ રિજેક્ટ કરે. બરોબર છે ને? એટલા માટે તમે તૂટો એટલે તમે જમીન વેચી વયા જાઓ અને ભાજપ વાળા જમીન લઈ લે. સાહેબ 3 કાનૂન આવ્યા ને, એ કાનૂન જો લાગુ પડત ને તો એક એક્ઝામ્પલ આપું કે ગુજરાતની તમામ જમીનો છે એ અદાણીભાઈ ખરીદતા એને 2 દિવસ લાગે. કેટલા? 2 દિવસ લાગે. બધી જમીનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના નામે 50 કે 99 વર્ષના પટ્ટા ઉપર ખરીદી લે અને પછી ઈ નક્કી કરે કે મગફળીનો મણે 5,000 લેવા છે, તમારે આપવા હોય તો લો. ઘઉંના ભાવ 3,000 રૂપિયા છે, લેવું હોય તો આ કઈ કેનો કરીએ? આ ડુંગળીમાં કરે છે કે કરતા? આ ડુંગળીનો. એટલે હું કહું છું, કોઈ એક જમીનનો ચાસ વેચવાની જરૂર નથી. આ તમારા ભાઈ ઉપર જે દિવસ પછી વિશ્વાસ કરો. મારું વિઝન લઈ લેવું છું તો ખેડૂતોને પૂરતા ભાવ મળે, પેલા 3 ઉપજ મળે એવી વ્યવસ્થા કરી છે કે તમે 3 ઉપજ લઈ શકો. ખેડૂત
ખેડૂતોને મોરમ ભરાવવાની હોય તો મફતમાં ભરીને લોનથી મોરમ ભરાવી દેવાની. ખેડૂતની જમીન હોય એને સમતલ બનાવી દેવાની, સરકારની જવાબદારી લોન આપીને તમે એ કરી દઈએ. પછી ખેડૂતને દર ખેડૂતે વૃક્ષો એવી રીતે વાવીશું આપણે કે જે નફા આપે એવા વૃક્ષો આવે છે જે આપણે પ્રોફિટ આપે. સાથે સાથે તમામ માંગ રાખવાનું, ભેંસો ગાયો તમારે રાખવાની અને એની લોન સરકાર આપશે એટલે રોકડી આવક થઈ જાય. દૂધના ભાવ આપણે ખૂબ આપીશું. અત્યારે 1 લીટરે 10 રૂપિયા વધારે આપી શકાય એમ છે, તો 10 રૂપિયા તમે વધારે આપે તો ગુજરાતમાં 3 કરોડ લીટર દૂધ વેચાય છે. અત્યારે 10 રૂપિયા વધારે આપો તો 30 કરોડ થાય રોજના. મહિનાના 900 કરોડ રૂપિયા થાય ને, 900 કરોડ તમે માલધારીને વધારે આપી શકો. તો ખેડૂતોને 3 ઉપજ લઈ શકે. વીજળી પાણી વીજળી ફ્રી કરી દેવી છે. પાણીની વ્યવસ્થા એવી ડેમો બનાવી દેવાના છે. અને છેલ્લે ખેડૂતના ઘરેથી પાક ટેકાના ભાવે એના ઘરેથી ખરીદી લેવાનો. અને કોઈ પણ વ્યક્તિ વચ્ચેથી 1 રૂપિયો પણ જો ખેડૂતનો ઓછો આપે તો એને જેલ નાખવાની. બોલો આવ કરાય કે ન કરાય? હવે મગફળીનો આ વખતનો ભાવ છે 1452 રૂપિયા. કેટલો? 1452 રૂપિયા છે. પણ મળશે કેટલા ને? ભાજપના મળતિયા સિવાય કોઈને મળતા નથી. આ વાત આપણે છેક સુધી પહોંચાડવાની છે. 1452 રૂપિયા તો અહીંના અત્યારના ટેકાના ભાવ. સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે એટલે 2530 રૂપિયા આપી શકાય. કેટલા? કેટલા? હવે તમે મને કહો, તમારો જ્ઞાતિનો હોય કે જાતિનો ધર્મનો આગેવાન કરી શકે આ કામ? કરી શકે તો આપણે રાજનીતિ છોડી દેવી. બોલો કરી શકે? આખા ગુજરાતમાં કરી શકે? મેં ભાજપ પર બધા એવું કહેતા હતા કે સુદાનભાઈ તમે ખોટા આવ્યા, તમે તો સારા માણસ છે ને આમાં તો પોલિટિક્સમાં આવો નહીં. મારે નથી આવવું. તું મને આ 5 કામ કરી દે ઈશુદાન કરી આજે રાજનીતિ છોડી દે. ઈ નથી કરવું. અમારે તમારા ઘર ભરવાનું છે. તો મિત્રો એટલા માટે રાજનીતિમાં છે. એટલે મારી આપણી વિનંતી છે, સદસ્યતા અભિયાન ચાલે છે એ પણ ચલાવો. આજે અશોકભાઈ આખી ટીમ જોડાય છે શરદ સમાજની, બીજા સમાજોની. હું એમને લાખ અભિનંદન આપું છું. આમ આદમી પાર્ટીમાં જોડાવવું એટલે મંદિરમાં દર્શન થઈ પુણ્ય મળે ને એટલું પુણ્ય તમને મળવાનું. હજી તો મેન વાત હવે આવું છું. આ ખેડૂતોના રૂપિયા થઈ ગયા પછી તમારે અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે સરકારી? બોલો છે? આપણું સપનું છે કે જે અમદાવાદમાં રહેતો પાડા જે શિક્ષણ લે ને એ મારું અહીંયા જે ગામડાઓમાં બેનકવાડમાં રહેતો મારો ભાઈ છે, દીકરો છે, દીકરી છે, એ એટલું જ મજબૂત શિક્ષણ લે ને આખા ગુજરાતમાં એવું આપણું સપનું છે. કેટલા શિક્ષકોની ઘટ છે. ઘટની વાત કરો તો વ્યક્તિ ક્યાં કરો? સ્કૂલ જ કહેવાય. અહીંયા ખનીજમાં કેવા ગડબડ રહે છે. ખેડૂતો બેલાદાન કામ કરે તો તમે ગેરકાયદે પોતાની કંપનીઓમાં ચાલતા. હાજુ મિત્રો મારું સપનું છે ઉદ્યોગપતિને મારે ઉદ્યોગપતિ પાસેથી મારે ઝૂંટવી લેવા. એટલે મને આ બનાવવા નથી દેતા ઉદ્યોગપતિઓ કે સુદાનભાઈ આવશે તો આ ખેડૂતોનો, ગરીબોનો, વંચિતોનો, શોષિતો માટે બધું કામ વહેંચી દેશે. મિત્રો ભાજપના નેતાઓની ખાલી સંપત્તિ ભેગી કરું ને, આપણી સરકાર બને ખાલી 2 દિવસ થાય ને તો તમારા બધાનું દેવું આપી દે. આપણા સપનું છે. પણ આ મારું સપનું છે, એ આખા ગુજરાતનું સપનું. તમે જાગૃત થાઓ. તમે પોતે ઈશુદાન છો, તમે પોતે નેતા છો. એવી રીતે કામ કરો સાહેબ, ત્યારે આપણે પહોંચી શકીએ. બાકી પહોંચવું અઘરું છે. આ કરોડો રૂપિયા આપે છે ઢગલા. છેલ્લી ઘડીએ મતલબ આમાં બેઠા હોય ને 2 જણા, ઈ છેલ્લી ઘડીએ રાત્રે એમ થાય ઓ આપણે અફસોસ થાય આવો યોગ્યો. આની કેટલી તાકાત છે સાહેબ. ભાજપના એક નેતા છે ને, એને કીધેલું પૈસા લેતા લાંચ લેતા વિડીયોમાં કે પૈસા ખુદા તો નહીં લેકિન ખુદા સે કમ ભી નહીં. મારા હારા કેવા ગઢિયાઓ. એટલે સંપત્તિ, સત્તા તો ઈશ્વરે આપ્યું હોય ત્યારે મળે, પણ સારા વ્યક્તિઓને તમે સાથ આપો ને એ ભગવાનને સાથ આપ્યો બરોબર છે. અને સારા વ્યક્તિઓને સાથ ન આપો ને તો યાદ રાખજો
જે ભીષ્મ પિતા દુર્યોધનની હાલત છે એવી તમારી થાય. આપણે સૌ આમાં આવી ગયા. ભીષ્મ પિતા કેવા પ્રતિજ્ઞાવી હતા. એની ભૂલ શું કે દુર્યોધનનો ખાતો હતો એટલે કઈ બોલી નહોતો શકતો, એટલે તકલીફમાં આવી. નાકા કપડો કપાઈ ગયા. એમાં જોજો તમે આપણા આગેવાન ઘણા છે ને, આપણા મામુ હોય ભાજપમાં છે, ભાજપનો કોન્ટ્રાક્ટ લઈને ફરતો છે, સુખી નહીં હોય, ખરાબ સંપત્તિ છોડે નહીં કોઈ નહીં. સાચું કે નહીં? સાચું કે નહીં? પણ એમાં આપણે નથી પડવું કે ભગવાન એનું કરે નહીં ભોગવે. પણ આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે, સારું. તમે ઘરે ઘરે ગામડે ગામડે જાઓ, લોકોને જાગૃત કરો. અમારા મીડિયા છે એ બનતા હોય છે, અમે મીડિયા કરતા હોઈએ છીએ, એ જોતા રહ્યો. તમે પોતે જાગૃત થાઓ. આમ આદમી પાર્ટીમાં રોજ 5-10 લોકોને જોડો. આ છે પુણ્યનું કામ. એકલા આપણે નહીં પહોંચી શકીએ. માત્ર 2 વર્ષ થયા છે. ઘણા એમ કે હજી તો સુનાભાઈ 2 વર્ષ છે. નહીં, ભાજપના 30 વર્ષના કુશાસનને હટાવવા 2 વર્ષ ઓછા છે. ઓછા છે ને? એટલે લાગી પડો. આ વખતે ખંભાળિયા તો ઠીક છે, આખા ગુજરાતમાં એક માહોલ બનશે વિશાળ. અને મને પૂરો વિશ્વાસ છે જનતા સાથ આપશે. છેલ્લે એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી જય. આપણે અત્યારે જોઈનિંગ કાર્યક્રમ કરીએ છીએ, કાર્યાલયનો ઓપનિંગ પણ કરીએ છીએ. આપ સૌ પણ આવજો, કાર્યાલય જોઈ લેજો. કોઈ પણ કામ હોય તમારે 24 કલાક ટીમ હશે, મોબાઈલ નંબર હશે, કોઈએ મૂંઝાવાનું નથી. કોઈ પણ અધિકારી તમને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, કોઈ કહેવાનું, આપણે બધા તમારી સાથે છીએ. ખૂબ ખૂબ આભાર.